ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ ગયા વખતના લેક્ચરમાં આપણે પાંચમા ચેપ્ટર પૂરું કરી ગયા. એ ચુંબકત્વ વિશેની બધી વાતો કરી ગયા. એટલે અત્યાર સુધી પહેલા, બીજા, ત્રીજા ચેપ્ટરમાં આપણે માત્ર વિદ્યુત વિશેની વાત કરતા હતા. ચોથા, પાંચમા ચેપ્ટરમાં આપણે ચુંબકત્વની વાત કરી કે જેમાં ચોથા ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ જોયું. પાંચમા ચેપ્ટરમાં પદાર્થો પોતે જાતે કુદરતી રીતે ચુંબકીય ગુણધર્મો ધરાવતા હોય એવાની વાતો કરી. હવે ચુંબકીય ગુણધર્મો પરથી એટલે ચુંબકત્વ પરથી વિદ્યુતની તરફ આવીએ. એટલે કે વિદ્યુત અને ચુંબક એ બેના પરસ્પર સંબંધો એના વિશેની વાતમાં આગળનું ચેપ્ટર એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરક. ચાલો, આમાં વિદ્યુત માટે આટલી વસ્તુ તમે ભણી ગયા કે આ તમારી પાસે કોઈ એક વાહક પૂંછડું હોય, આ વાહક તારનું પૂંછડું, આની સાથે તમે બેટરી જોડી અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આનો અર્થ એ થયો કે આ કોઈ વાહક પૂંછડું હોય, એટલે એમાં આપણે આ બેટરી જોડીને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે કે વિદ્યુત ચાલક બળ. એનો અર્થ એ કે EMF લાગુ પાડીએ તો એ પૂંછડાનું ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે કે પૂંછડાનું ચુંબકીય ક્ષેત્ર એ બદલાય. જો પહેલેથી પૂંછડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ના હોય, કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ના હોય, તો એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે એને પોતાને કંઈક ચુંબકીય ફ્લક્સ મળે. આના બદલે પહેલેથી એ પૂંછડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોય તો એની પાસે કંઈક તો ચુંબકીય ફ્લક્સ હોય, અને ચુંબકીય ફ્લક્સ હોવા ઉપરાંત હવે જ્યારે એમાં વિદ્યુત ચાલક બળ લગાડી અને પ્રવાહ પસાર કરીએ એટલે એનું પોતાનું પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને પોતાનું ચુંબકીય ક્ષેત્ર બંને જો એક જ દિશાના હોય તો એ પૂંછડાના ચુંબકીય ફ્લક્સમાં કંઈક વધારો થાય. આના બદલે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં પૂંછડામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો એની અંદર કંઈક ફ્લક્સમાં ઘટાડો થાય. એટલે આનો અર્થ એ કે આનું પૂંછડાનું ચુંબકીય ફ્લક્સ બદલાય. અને માટે હું કહી શકું કે આ વાહક પૂંછડામાં વિદ્યુત ચાલક બળ લાગુ પડે તો એના ચુંબકીય ફ્લક્સ બદલાય, એટલે કે એમાં ફેરફાર થાય. હવે આપણે આનાથી વિરુદ્ધ દિશાની અસર તપાસવી છે. એટલે કે પૂંછડાના ચુંબકીય ફ્લક્સમાં કંઈક ફેરફાર કરીએ તો એમાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય કે નહીં, આ વસ્તુને આપણે તપાસવી છે. અને એ તપાસવા માટે મારે કંઈક પ્રયોગો કરવા પડે. અને એ પ્રયોગો આપણને સૌ પહેલા આપેલા હતા કોણે? ફેરેડે અને હેનરી નામના વૈજ્ઞાનિકો. માટે ફેરેડે અને હેનરીના પ્રયોગો કહેવાય. તો આ જે પ્રયોગો છે એ પ્રયોગોમાં શું હતું જુઓ કે આમાં પ્રયોગ નંબર 1, એ પ્રયોગમાં શું કરવામાં આવે તો કે આ એક વાહક પૂંછડું. હવે આમાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થયું કે નહીં
એ મારે જાણવું હોય તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ જોવું પડે અને પ્રવાહની હાજરી નોંધવા માટે આ ગૂંચળા સાથે આ એક ગેલ્વેનોમીટર જોડેલું હોય. આ ગેલ્વેનોમીટર જોડી અને અહીંયા આગળ એક ગૂંચળું રાખી દો. ચલો આ ગૂંચળાથી કંઈક દૂર આ એક ચુંબક મૂકું કે જેમાં ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ છે, એટલે આ અહીંયા એક ગજ્જીય ચુંબક. હવે જોઈએ કે પ્રયોગની અંદર આપણે શું કરીશું. તો પ્રયોગમાં પહેલું કાર્ય આપણે આવું કરીએ કે ચુંબકને ગૂંચળાથી દૂર સ્થિર રાખેલો હોય ત્યારે આ ગેલ્વેનોમીટરમાં જોઈએ તો ગેલ્વેનોમીટરમાં આવર્તન મળતું નથી, એટલે કે અહીંયા ગેલ્વેનોમીટર એમાં આવર્તન શૂન્ય મળે. એનો અર્થ એ કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે વિદ્યુત ચાલક બળ હાજર નથી. એટલે પહેલા એક કામ આપણે આ કરીશું, એક અવલોકન આ લઈશું કે ચુંબકને ગૂંચળાથી દૂર સ્થિર રાખી અને હવે ગેલ્વેનોમીટરનું અવલોકન લઈએ તો એમાં આવર્તન શૂન્ય મળે છે. ચાલો બીજા કામની અંદર કે આ ચુંબકના ઉત્તર ધ્રુવને v જેટલી ઝડપથી ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે. અને એ વખતે આપણે બે કામ સાથે કરીશું. ચુંબક ગતિ પણ કરતો હશે, સાથે સાથે ગેલ્વેનોમીટર ઉપર પણ ધ્યાન રાખીશું. અને તો ત્યાં જોઈ શકાય કે ગતિ કરવામાં આવે તો આ ગેલ્વેનોમીટર એમાં કોઈ એક દિશામાં આવર્તન મળે. ચલો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે, એનો અર્થ એ કે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ ત્યારે પસાર થાય કે જ્યારે એ વાહક પરિપથમાં વિદ્યુત ચાલક બળ લાગેલું હોય. હવે એ વિદ્યુત ચાલક બળ એ બેમાંથી એક રીતે મળે. કાં તો વિદ્યુત ચાલક બળ એ પરિપથમાં અંદર ઉત્પન્ન થયું હોય, અથવા તો એને બહારથી કોઈ બેટરી જેવા સોર્સ મારફત એને પૂરું પાડવામાં આવેલું હોય. હવે જો એને બહારથી પૂરું પાડેલું હોય તો આપણે આ ગૂંચળા સાથે બેટરી જેવી કંઈક રચના જોડેલી હોય, એ જોડેલી નથી. એનો અર્થ એ કે આમાં વિદ્યુત ચાલક બળ બહારથી આપેલું નથી. પરિણામે આમાં કંઈક વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થયું કહેવાય. એટલે કે આ આવર્તન મળે એટલે કે તેમાં એટલે કે ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. આ એક પ્રયોગ થયો. એટલે પહેલા અવલોકનમાં ચુંબક એ ગૂંચળાથી દૂર સ્થિર હતું. બીજામાં આપણે ચુંબકને v જેટલી ઝડપથી ગૂંચળા તરફ ગતિ કરાવી. તો જ્યાં સુધી એ ચુંબક ગતિ કરતો હોય ત્યાં સુધી આપણને આવર્તન મળે. હવેના અવલોકનમાં આપણે એવું કરીશું કે ચુંબક એનો ઉત્તર ધ્રુવ એક ગૂંચળા નજીક આવી સ્થિર થઈ ગયા.
અને તો અહીં જોઈ શકાય કે ગેલ્વેનોમીટર એમાં આવર્તન પાછું શૂન્ય થઈ જાય. એટલે કે વિદ્યુત ચાલક બળ હાજર રહેતું નથી. આનો અર્થ એ કે જ્યાં સુધી ચુંબક ગેલ્વેનોમીટર એટલે ચુંબક ગૂંચળા તરફ સતત ગતિમાં હતું ત્યાં સુધી આપણને વિદ્યુત ચાલક બળની હાજરી મળી. ચુંબક જ્યારે દૂર અથવા નજીકમાં આવીને સ્થિર થઈ ગયું ત્યારે વિદ્યુત ચાલક બળની હાજરી મળતી નથી. હવે તો કે હવે ઉત્તર ધ્રુવને એ v જેટલી ઝડપથી ગૂંચળાથી દૂર ગતિ કરાવવામાં આવે. તો અહીંયા જોઈ શકાય કે ગેલ્વેનોમીટર એમાં પહેલા જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં આવર્તન મળે. એટલે જેટલું આવર્તન ઉત્તર ધ્રુવ નજીક આવતો તો ત્યારે મળતું હતું એટલું જ આવર્તન ઉત્તર ધ્રુવ એટલી જ ઝડપથી દૂર જતો હોય ત્યારે મળે. એની દિશા બદલાઈ જાય. એનો અર્થ એ કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ચાલક બળ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં મળે. એટલે કે ઉત્તર ધ્રુવ નજીક આવતો હોય ત્યારે પ્રવાહ સમઘડી દિશામાં હોય, તો ઉત્તર ધ્રુવ દૂર જતો હોય ત્યારે પ્રવાહ વિષમઘડી દિશામાં થાય. પરિણામે આપણે અહીંયા કહી શકીએ કે આ ચુંબકની ગતિને કારણે અહીંયા કંઈક વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થયું. પણ જો એ ચુંબકની ગતિ માત્ર જવાબદાર કારણ હોત તો આપણે અહીંયા આગળ એવું કરીએ કે ચુંબકને સ્થિર રાખીએ, ગૂંચળાને ચુંબક તરફ કે ચુંબકથી દૂર ગતિ કરાવીએ અને ત્યારે જો આવર્તન મળતું હોય તો આપણે કહી શકીએ કે એમાં માત્ર ચુંબકની ગતિ જવાબદાર નથી. બીજી કઈ ઘટના બને છે કે જેને કારણે ત્યાં આવર્તન મળે છે. એટલે કે આગળના આપણા અવલોકનમાં આપણે શું કરીશું કે ચુંબકને સ્થિર રાખીએ, ગૂંચળાને જો v જેટલી ઝડપથી ચુંબક તરફ કે દૂર ગતિ કરાવવામાં આવે તો પણ આવર્તન પહેલાની જેમ જ મળે. ગેલ્વેનોમીટરમાં પહેલાની જેમ જ આવર્તન મળે. એટલે કે જ્યારે ચુંબક નજીક આવતું હતું ત્યારે જે દિશામાં આવર્તન મળતું હતું એ જ દિશામાં ગૂંચળું ચુંબકની નજીક જતું હોય ત્યારે આવર્તન મળે. એમ ચુંબક દૂર જતું હતું ત્યારે આવર્તન જે દિશાનું હતું એ જ દિશાનું આવર્તન ગૂંચળું ચુંબકથી દૂર જતું હોય ત્યારે મળે. અને પરિણામે અહીંયા આગળ જોઈ શકાય કે આ ચુંબક અથવા ગૂંચળાની ગતિ આના માટે જવાબદાર નથી. તો હવે અહીંયા ઘટના કઈ બને તો કે આપણે જોઈ શકીએ કે આ ચુંબક અહીંયા સ્થિર હોય તો આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણને કંઈક અહીંથી નીકળતી જોવા મળે. ચલો આવી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે
એમાંથી અમુક ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળામાંથી પસાર થતી હોય, પરિણામે ગૂંચળા સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલું હોય. હવે જ્યારે ચુંબક ગતિ કરીને ગૂંચળાની નજીક આવે તો જેમ જેમ ચુંબકીય ધ્રુવની નજીકનો વિસ્તાર જુઓ ત્યાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ હોય, પરિણામે એ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ વધારે મળે. અને જો દૂર જઈએ તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે એટલે ત્યાં સંકળાયેલું ફ્લક્સ ઘટે. આનો અર્થ એ કે જ્યારે ચુંબક અથવા ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થાય એટલે કે બે વચ્ચે કંઈક અંતર બદલાય ત્યારે આ ગૂંચળા સાથે સંકળાયેલા એ ચુંબકના ચુંબકીય ફ્લક્સમાં કંઈક ફેરફાર થાય અને એને કારણે ત્યાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. એટલે કે આના ઉપરથી હું આમ એક અગત્યની વાત કહી શકું કે આમ જ્યારે ચુંબક અને ગૂંચળા એની વચ્ચે સાપેક્ષ ગતિ થવાથી ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકના ચુંબકીય ફ્લક્સમાં કંઈક ફેરફાર થાય. જો એ બંને વચ્ચેનું અંતર ઘટતું હોય તો ચુંબકીય ફ્લક્સ વધે, બે વચ્ચેનું અંતર વધતું હોય તો ચુંબકીય ફ્લક્સ ઘટે. એટલે આ રીતે બંને વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે એમની વચ્ચેનું અંતર બદલાતું હોય તો એના ચુંબકીય ફ્લક્સમાં કંઈક ફેરફાર થાય અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય પરિણામે એક ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. આનો અર્થ એ કે આ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થવા માટે ચુંબક અથવા ગૂંચળાની ગતિ જવાબદાર નથી, પણ એ ગતિ દરમિયાન બનતી ઘટના એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય છે એ ઘટના આ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. અને માટે આવા ફ્લક્સના ફેરફારને કારણે જે વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય એવા વિદ્યુત ચાલક બળને આપણે પ્રેરિત વિદ્યુત ચાલક બળ કહીશું અને એ ઉત્પન્ન થવાની ઘટના એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. એટલે આનો અર્થ એ કે માટે અહીંયા કહી શકાય કે વાહક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફારને કારણે તેમાં ઉત્પન્ન થતા વિદ્યુત ચાલક બળને પ્રેરિત વિદ્યુત ચાલક બળ કહેવાય. અને આ પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થવાની ઘટના એટલે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય.
એટલે કે અહીંયા આ ચુંબકીય ફ્લક્સના ફેરફારને કારણે પ્રેરિત વિદ્યુત ચાલક બળ એ ઉત્પન્ન થવાની ઘટના એટલે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. એટલે આને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે આ પ્રેરિત વિદ્યુત ચાલક બળ અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પાછું તો આપણે અહીંયા આગળ એક જ વાત જોઈ કે આ વિદ્યુત જે પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે એ આ ચુંબકીય ફ્લક્સના ફેરફારને કારણે થાય છે. તો હવે આપણે આગળ આ પ્રયોગમાં જોઈશું કે આ જે વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય એ એનું મૂલ્ય એ કોના ઉપર આધાર રાખે અને એની દિશા કોના પર આધાર રાખે. તેના માટે હવેના પછી આગળના આપણે અવલોકનમાં આપણે શું કરીશું કે હવે ચુંબકના ઉત્તર ધ્રુવને બદલે દક્ષિણ ધ્રુવને ગૂંચળા તરફ રાખી પ્રયોગ કરવાથી વિદ્યુત ચાલક બળ દરેક વખતે પહેલા કરતા એટલે કે ઉત્તર ધ્રુવ માટે મળતો હતા તેની વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે ઉત્તર ધ્રુવ નજીક આવતું હોય ત્યારે જો સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો દક્ષિણ ધ્રુવ નજીક આવતો હોય ત્યારે વિષમઘડી દિશાનો પ્રવાહ થઈ જાય. આના બદલે ઉત્તર ધ્રુવ નજીક આવતો હોય ત્યારે પ્રવાહ વિષમઘડી હોય તો દક્ષિણ ધ્રુવ નજીક આવે ત્યારે પ્રવાહ સમઘડી થાય. એવું જે ધ્રુવને દૂર લઈ જતી વખતની બાબતમાં થાય. એટલે જો ઝડપ સરખી રાખીએ અને ધ્રુવના પ્રકાર બદલી નાખીએ તો વિદ્યુત ચાલક બળની કિંમત સરખી રહે પણ એની દિશા બદલાઈ ગઈ. આનો અર્થ એ કે ઉત્તર ધ્રુવને કારણે ફ્લક્સમાં જે ફેરફાર થતો હોય એના કરતા દક્ષિણ ધ્રુવને કારણે ફેરફાર વિરુદ્ધ દિશાનો થયો અને માટે વિદ્યુત ચાલક બળની પણ દિશા બદલાઈ ગઈ. એટલે કે વિદ્યુત ચાલક બળની દિશા એ ચુંબકીય ફ્લક્સના ફેરફારની દિશા પર આધાર રાખે એમ કહી શકાય. એ જ રીતે બીજા અવલોકનમાં આપણે શું કરીએ કે ચુંબક કે ગૂંચળું બી ને બદલે વધુ ઝડપથી ગતિ કરાવવામાં આવે તો એમાં વિદ્યુત ચાલક બળ એનું મૂલ્ય વધે છે. એટલે કે વિદ્યુત ચાલક બળની દિશા એ ચુંબકીય ફ્લક્સના ફેરફારની દિશા પર આધાર રાખે છે, જ્યારે વિદ્યુત ચાલક બળનું મૂલ્ય એ એમ કહી શકાય કે ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધાર રાખે છે. કારણ કે એક જ પ્રારંભિક સ્થાનથી એક જ અંતિમ સ્થાન પર આપણે ચુંબકને લાવતા હોય
એટલે દરેક વખતે ફ્લક્સમાં થતો ફેરફારનું મૂલ્ય તો એક સરખું જ હોય, પણ જો એને v જેટલી ઝડપથી લાવીએ તો જેટલા સમયમાં ચુંબક નજીક આવતું હોય એના કરતાં વધારે ઝડપથી લાવીએ તો ઓછા સમયમાં ચુંબક નજીક આવે. એટલે ફ્લક્સનો ફેરફાર બંને વખતે સરખો રહે, પણ ઝડપ વધારવાથી એ ફેરફાર થવા માટે લાગતો સમય ઘટે, અને સમય ઘટે એટલે એ ફ્લક્સના ફેરફારનો દર વધે. એટલે આ રીતે વિદ્યુત ચાલક બળ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધાર રાખે. એટલે કે આના ઉપરથી આ પ્રયોગના અગત્યના જે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષ આપણે આ રીતે આપી શકીએ કે પહેલામાં એમ કહેવાય કે ગુચરા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ માં જો સતત ફેરફાર થતો હોય તો જ તેમાં વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય. કારણ કે આપણે જોઈ ગયા કે ચુંબકને નજીક લાવીને સ્થિર કરી દીધું એટલે ફ્લક્સમાં ફેરફાર થઈ ગયો. પહેલા કરતા ફ્લક્સ વધી ગયું, પણ જ્યાં સુધી ચુંબક ગતિમાં હતું ત્યાં સુધી એ ફ્લક્સના ફેરફાર થવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા હતી. જેવું ચુંબક સ્થિર થયું એટલે ફ્લક્સ ભલે વધી ગયું હોય પણ એ ફેરફાર થવાની પ્રક્રિયા અટકી ગઈ. એટલે કે પ્રક્રિયામાં ફેરફાર સતત નથી થતો, અને સતત નથી થતું તો એ તરત જ આવર્તન શૂન્ય થઈ જાય છે. એટલે પહેલો અગત્યનો નિષ્કર્ષ એ કહી શકાય કે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં જો સતત ફેરફાર થતો હોય તો જ તેમાં વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય. બીજો મુદ્દો આપણે જોઈ ગયા કે અહીંયા આગળ જેમ પેલા ચુંબકની ઝડપ બદલીએ એમ વિદ્યુત ચાલક બળ બદલાય. એટલે કે પ્રેરિત વિદ્યુત ચાલક બળ એનું મૂલ્ય ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય. જો આ ફેરફાર વધુ ઝડપથી થતો હોય તો આપણને વિદ્યુત ચાલક બળ વધારે મળે, ફેરફાર ધીમો થતો હોય તો વિદ્યુત ચાલક બળ ઓછું મળે. એટલે આ વિદ્યુત ચાલક બળનું મૂલ્ય એ ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય. અને ત્રીજી અગત્યની વાત કે પ્રેરિત વિદ્યુત ચાલક બળની દિશા એ ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારની દિશા પર આધાર રાખે. આપણે જોયું કે જો ફ્લક્સનો વધારો ઉત્તર ધ્રુવને કારણે થતો હોય તો ફ્લક્સનો ફેરફાર એક દિશાનો, એ વખતે વિદ્યુત ચાલક બળ એક દિશાનું મળે. હવે ઉત્તર ધ્રુવના બદલે દક્ષિણ ધ્રુવને કારણે વધારો થતો હોય તો ફેરફાર બીજી દિશાનો, એટલે વિદ્યુત ચાલક બળ બીજી દિશાનું મળે. એટલે આ રીતે
ફ્લક્સના ફેરફારની દિશા બે રીતે બદલાય. એક તો દિશા એટલે કે ફ્લક્સમાં વધારો થતો હોય પ્રક્રિયા દરમિયાન તો પણ એક દિશાનું વિદ્યુત ચાલક બળ મળે, ઘટાડો થતો હોય તો બીજી દિશાનું મળે. ઉપરાંત બીજી રીતે જોઈએ તો ઉત્તર ધ્રુવને કારણે ફેરફાર થતો હોય અને દક્ષિણ ધ્રુવને કારણે ફેરફાર થતો હોય તો દરેક વખતે વિદ્યુત ચાલક બળની દિશા એ ફેરફારની દિશા પર આધાર રાખે. એટલે આ ફેરેડેનો એક પ્રયોગ થયો કે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો અગત્યનો પ્રયોગ કહેવાય. હવે આવતી વખતના લેક્ચરમાં આ સિવાયના એના બીજા પ્રયોગો જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.